કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સમય તો બધા માટે છે, સમય બધા પાસે છે, પરંતુ એ સમયને કેવી રીતે ઉપયોગ કરો ને એ બહુ મહત્વનું છે. કેમ આવું બોલો? કારણ કે તાજેતરમાં ટેટ 1ની એક્ઝામ લેવાની 1 લાખ વિદ્યાર્થી મિત્રોએ એક્ઝામ આપી, પરંતુ એનું રિઝલ્ટ તમે જોયું માત્ર 12%. એવું શું કામ? કારણ કે જે ડીએલએડ સેમેસ્ટર 1 અને 2ના જે મોડ્યુલ છે એ મોડ્યુલ એ જ કરવા પડે ને, પણ આપણે બીજા એપ્લિકેશનમાં જઈએ અને બીજી ઘણું બધું બુક્સ વાંચીએ અને બિનજરૂરી આપણે રીડ કરતા હોઈએ છીએ. તો વેલકમ ટુ મારુતિ એકેડમી યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે અમે એના માટે જ હું વાત કરવા માટે આવ્યો છું કે આવું શું કામ થાય છે. તો ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 એ તમે જો વ્યવસ્થિત કરેલું હશે વાલા મિત્રો, બરોબર, અત્યારે તમે જે અભ્યાસ કરી રહ્યા છો એ એટલું મહત્વનું, એટલું ઇમ્પોર્ટન્ટ છે, પણ તમને અત્યારે એનું મહત્વ નહીં સમજાય. એનું મહત્વ તમને ક્યારે સમજાશે? કે જ્યારે એની એક્ઝામ આવશે ત્યારે મહત્વ સમજાશે. તો અત્યારે તમે એવી પ્રિપેરેશન કરો જેથી તમે એ આવનારા સમયમાં પણ સારામાં સારા માર્ક મેળવી શકો. તમને એવું થાય કે સાહેબ 2 મહિનાની વાર છે, 2.5 મહિનાની વાર છે, તો એ તો આરામથી થઈ જશે. પણ નહીં, જો તમે અત્યારે ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2માં તમે અભ્યાસ કરી રહ્યા હોય તો એના બધા મોડ્યુલ, એના પ્રશ્નો લાંબા હોય, મોટા હોય, તો એને કેવી રીતે યાદ રાખવા એ બધું તમે અત્યારથી પ્રિપેરેશન કરો, જેથી એ જ બધી વસ્તુ તમને આવનારા ભવિષ્યમાં ટેટ 1, ટેટ 2, ટેટ એસ અને ટેટ એચએસ આ બધી એક્ઝામમાં આ મોડ્યુલના પ્રશ્નો 60 થી 70% પૂછેલા પ્રશ્નો છે વાલા મિત્રો. તમે ન જોયા હોય તો તમે જોઈ લેજો વાલા મિત્રો. તો આ બધી વસ્તુ આમાંથી જ પૂછાતું હોય છે. તો તમને એવું થાય વાલા મિત્રો કે 2 મહિના બાકી છે, તમે એવું કીધું 2 મહિના બાકી છે, તો 2 મહિના માટે હવે આપણે શું કરવું? કન્સિસ્ટન્સ એટલે શું? એટલે કે સીધી અને સરળમાં હું તમને શબ્દોમાં સમજાવું કે રોજ કરો, થોડું કરો, પણ કન્ટિન્યુઅસલી રાખો. એક્ઝામ્પલ તમને સમજાવું કે આજે રાત્રે મેં ડિસાઇડ કરી નાખ્યું કે કાલે સવારે મારે મોડ્યુલ 1A મારે કમ્પ્લીટ કરવું છે, બરોબર. તો સવારે હું વહેલો ઉઠ્યો 5 વાગે કે 6 વાગે હું વહેલો ઉઠ્યો. 6 વાગે મેં ઉઠવાનું શરૂ કર્યું, થોડીક વાર રહી, પછી કાંક એવું સરકમસ્ટન્સ આવ્યા કે કંઈ પણ રીઝન થયું, તમારે એક બહાર જવાનું થયું, કોઈ પણ વસ્તુ એ તમે અટકી ગયું, પછી તમે શું કરો છો ખબર? એ તમે છોડી જ દો છો, પછી બીજા દિવસે પાછું ફરી શરૂ કરો. એવું નથી કરવાનું. કન્સિસ્ટન્સી એટલે કે તમે નક્કી કર્યું છે કે આજે મારે 1A મારે એ મોડ્યુલ પૂરું કરવું છે, તો આજે ગમે એમ રાત્રે ભલે 12 વાગે, 2 વાગે, 3 વાગે, પણ એ પૂરું કરીને હોવાનું, એને કહેવાય કન્સિસ્ટન્સ, બરોબર. તો આ બધી વસ્તુ બહુ અગત્યની છે, ધ્યાનમાં રાખવાની છે. નાની છે, પણ એટલી જ લાંબા સમય તમને એટલી ફાયદારૂપ થશે જે તમે વિચાર્યું પણ નહીં હોય. કે તમારે એક્ઝામમાં સારામાં સારા માર્ક લેવા હોય અને સાથે ટેટ 1, ટેટ 2, ટેટ એસ, ટેટ એસએસ આવી બધી જે ગવર્મેન્ટ એક્ઝામ છે એમાં તમારે સારામાં સારા માર્ક મેળવવા છે અને તમે શિક્ષક બનવા ઈચ્છો છો, તો એ તમારે કન્સિસ્ટન્સ અને ડિસિપ્લિન રહેવું જ પડશે વાલા મિત્રો. જો તમે કન્સિસ્ટન્સ અને ડિસિપ્લિન નહીં થાવ તો આ બધી એકેય વસ્તુ ન થાય. સવારમાં તમને સવારમાં હું 7 વાગે વહેલો ઉઠી ગયો, બરોબર, થોડીક વાર 1-2 દિવસ, 3-4 દિવસ, 4-5 દિવસ વહેલા ઉઠી જાય, પછી પાછા સન્ડે આવી ગયો એટલે તમે પાછા જે સાથે બેસે, એવું નથી રાખવાનું. તો આ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સ તમારે સેલ્ફ સાથે એક કમિટમેન્ટ કરવાની છે કે ના, મારે આ 2 મહિના છે, 2 મહિનામાં મારે સારામાં સારી મહેનત કરવી છે, સવારમાં અર્લી મોર્નિંગ ઉઠી જ જવાનું છે, સાથે મારે એટલું જ જમવાનું છે, એટલું જ મારે કરવાનું છે. એટલે આ 8 દી થાય એટલે મારો એક સબ્જેક્ટ પૂરો કરી જ નાખવાનો છે ભાઈ. પછી સાહેબે મને આપ્યું છે આ પેપર સોલ્યુશન જોઈ જ લેવાનું છે ભાઈ. શું કામ એવું નથી કરતા? અને જે વિદ્યાર્થી મિત્રો આ બધું કરશે, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સીથી કરશે, એ જ આવનારી ભવિષ્યમાં અને ફ્યુચરના શિક્ષકો બનશે. તો એ બધા જોવો, કાઢવો. અને આપણી મારુતિ એકેડમી છે યુટ્યુબ ચેનલ, જેમાં કેટલા બધા લેક્ચર છે, સાથે આપણી એપ્લિકેશન છે, એ એપ્લિકેશનમાં પણ તમને કેટલું બધું છે, બરોબર. એમાં તમને શું આપેલું છે? એમાં 2017 થી લઈને 2025ના પેપર સોલ્યુશન પણ આપેલા છે. સાથે સાહેબ અને અમે બધા લોકોએ, મેડમે, કે જે બધા પેપર, બધા ટોપિક વિથ વિડીયો લેક્ચર, અને એ પણ સાદી અને સરળ લેંગ્વેજમાં. તો જોડાઈ જાઓ લેક્ચરમાં અને અમારી સાથે જોડાઈ જાઓ અને ફટાફટ એ તમે કોર્સ પરચેસ કરી લો, જેથી તમને આવનારા ભવિષ્યમાં એક્ઝામ છે સારામાં સારા માર્ક મેળવી શકો. ટેટ 1ની પણ તમે પ્રિપેરેશન સાથે કરી શકો. અને બીજા કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી જે યુટ્યુબ એપ્લિકેશન છે, યુટ્યુબ ચેનલ છે અને ટેલિગ્રામ ચેનલ છે, તમે અચૂક જોડાઈ જાઓ. ત્યાં સુધી બાય, ટેક કેર.